મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। આજે સવારે બીજું એક આમંત્રણ પ્રભુ જાહેરમાં આપે છે, કાયમ આપે છે, રોજે રોજ આપે છે અને આપણે કાયમ એ આમંત્રણ સ્વીકારીએ છીએ અને એ પ્રમાણે કરીએ છીએ। એ તો યશાયા પ્રબોધકનું પુસ્તક, પહેલો અધ્યાય, 18મું વચન। ત્યાં શું આમંત્રણ પ્રભુએ આપ્યું છે? યહોવા કહે છે કે આવો આપણે વિવાદ કરીએ। પ્રભુ દરરોજના જીવનમાં પાપી માણસોને, એના લોકોને એની પાસે બોલાવે છે અને કહે છે કે આવો આપણે વિવાદ કરીએ। એટલે શાનો વિવાદ? વિવાદ એટલે ઝઘડો કે તકરાર, એવી વાત નહીં, પણ વાતચીત કરીએ, સંગત કરીએ અને ખાસ કરીને પ્રભુ તેના લોકોને પાપ કબૂલાત માટે આમંત્રણ આપે છે। તમારા પાપ લાલ વસ્ત્ર જેવા હોય તો પણ હિમ કરતાં શ્વેત થશે, કિરમજી જેવા રાતા હોય તો પણ ઊન જેવા થશે। એનો શું થયો કે પ્રભુ જ્યારે આપણને બોલાવે છે, આવો આપણે વિવાદ કરીએ, આવો આપણે વાતચીત કરીએ, આવો આપણે સંગત કરીએ। પણ એ આમંત્રણ જ્યારે મળે છે ત્યારે માણસને પાપ નડે છે કે હું પાપી છું, કેવી રીતે ઈશ્વર પાસે જઈશ? પણ પ્રભુ એનો જવાબ આપે છે, તમે આવો। જો તમને તમારા પાપ નડતા હોય મારી સંગતમાં આવવા માટે, તો તમારા પાપ લાલ વસ્ત્ર જેવા કેમ ના હોય, ખતરનાક કેમ ના હોય, પણ હિમ કરતાં શ્વેત કરીશ, કિરમજી જેવા રાતા હોય તો પણ હું ઊન જેવા કરીશ। એટલે કે તમને હું શ્વેત સારા કરીશ, મારા જેવા કરીશ, પવિત્ર કરીશ અને આવો આપણે સાથે મળીને સંગત કરીએ। આ એક એવું આમંત્રણ પ્રભુ માણસોને આપે છે કે તેઓ એકતામાં જોડાય, કબૂલાત કરે અને એક એવું આમંત્રણ કે ઈશ્વર જેવા બનવા માટે, પ્રભુ જેવા પવિત્ર બનવા માટે તેની તરફ ફરવાનું આમંત્રણ છે। ઈશ્વર તરફ માણસ પાછા પડે। જો કે તેમની પાસે આવવા અથવા ઈશ્વર સાથે જવા માટે પાપ નડે છે, માણસને પાપ, અધૂરાપણું જીવન નડે છે, પણ પ્રભુ શું કહે છે? લાલ રંગ એ બહુ જ ખોટા કામો કરવાને પ્રગટ કરે છે કે ખતરનાક લાલ કલર જોખમ હોય એવા તમારા પાપ હોય, પણ એનો ઈલાજ એ છે, કાયમી ઈલાજ એ છે, મારી સાથે આવવાથી, વાદ વિવાદ કરવાથી હિમ કરતાં શ્વેત કરી દઈશ, તમારા જીવનને હું પવિત્ર કરી દઈશ। બરફ અથવા હિમ સંપૂર્ણ શુદ્ધિકરણનું પ્રતીક બતાવે છે। સંપૂર્ણપણે માણસનું જીવન ક્ષમાયાચનાથી ભરેલું છે, શુદ્ધ છે, પવિત્ર છે, શુદ્ધિકરણ થાય છે। કૃપા અને પસ્તાવો એ શુદ્ધિકરણ માટે ઈશ્વરની એક ભેટ છે। ઈશ્વરની કૃપા અને ઈશ્વર તરફથી મળતો પસ્તાવો અને શુદ્ધિકરણ એ ઈશ્વર તરફથી મળેલી મોટી ભેટ છે। પ્રભુની દયા એ સંપૂર્ણ શુદ્ધ છે અને એટલે ઈશ્વર તરફથી તેના લોકો માટે પસ્તાવાનું આમંત્રણ છે, પુનઃસ્થાપનાનું, હૃદયપૂર્વક ઈશ્વર તરફ પાછા ફરવાનું એક આમંત્રણ છે। અને પ્રભુ સામેથી બોલાવે છે, સામેથી આમંત્રણ આપે છે એના લોકને, પાપી લોકોને, કે આવો આપણે વિવાદ કરીએ। આમીન, પ્રાર્થના કરીએ। ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને ખાતરીદાયક વચન માટે આભાર। વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો। પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો। આમીન। ગોડ બ્લેસ।